ધોરણ 10 ગણિત ચેપ્ટર નંબર 13 આંકડાશાસ્ત્ર એમાં ટોપિક છે મધ્યસ્થ એટલે કે કેપિટલ એમ. માહિતીનો મધ્યસ્થ એમ શોધવા માટે બે પ્રકારની માહિતી હોય, અવર્ગીકૃત માહિતી અને બીજી છે વર્ગીકૃત માહિતી. અવર્ગીકૃત માહિતીનો મધ્યસ્થ શોધવો હોય તેમાં બે રીત, એટલે કે અવલોકનોની સંખ્યા જો એકી હોય તો નીચે પ્રમાણે, એટલે કે અહીંયા આપેલા અવલોકનો 7 અવલોકનો, તો સૌપ્રથમ અવલોકનોને ચડતા ક્રમમાં ગોઠવ્યા અને ગોઠવ્યા બાદ સૌથી મધ્યમાં જે અવલોકન રહે તે આપણો મધ્યસ્થ, એટલે કે અહીં અવલોકન 5 એમ બરાબર મધ્યસ્થ 5. અવલોકનોની સંખ્યા જો બેકી હોય એટલે અહીંયા આપેલા અવલોકનો 8 છે, તો ચડતા ક્રમમાં ગોઠવતા સૌથી મધ્યમાં રહેલા બે અવલોકનો 5 અને 5, તો મધ્ય શું થાય 5 + 5 ભાગ્યા 2, એટલે મધ્યમાં રહેલા બે અવલોકનોનો સરવાળો ભાગ્યા 2 એ કરતા 10 ભાગ્યા 2 એટલે 5, તો એ મધ્ય શું થાય 5. વર્ગીકૃત માહિતી એટલે કે કોષ્ટકવાળા દાખલામાં સૂત્ર m બરાબર l પ્લસ કૌંસમાં n/2 - cf/f ગુણ્યા h, જ્યાં m બરાબર મધ્યસ્થ, l બરાબર મધ્યસ્થી વર્ગની અધસીમા, n બરાબર કુલ આવૃત્તિ, f બરાબર મધ્યસ્થી વર્ગની આવૃત્તિ, cf બરાબર મધ્યસ્થી વર્ગની ઉપરના વર્ગની આવૃત્તિ અને h બરાબર વર્ગ લંબાઈ.